તો હવે એલચી રસમાં સિન્થેટિક કલરની ભેળસેળ જોવા મળી છે। રાજકોટમાં ભારત બેકરીના નમૂના ફેલ થયા છે। ટોસમાંથી સેકરીન અને સિન્થેટિક કલરની ભેળસેળ જોવા મળી। આરએમસીના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા હતા। 4 મહિને સેમ્પલનું પરિણામ આવતા કાર્યવાહી કરવામાં આવી। 6 મહિનામાં 159 નમૂના લેવાયા, 7 ફેલ થયા। હજુ પણ 87 નમૂનાનો રિપોર્ટ આવવાનો બાકી છે। 4 થી 5 મહિના અગાઉ ભારત બેકરી નામની જે બેકરી સંસ્થા છે ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાંથી 4 થી 5 જેટલા સેમ્પલ છે લેવામાં આવ્યા હતા અને લેમ્બર છે સહકારમાન લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા। જે પૈકી એક એની ઇલાયચી રસ ફ્લેવર બ્રેડ છે એનું સેમ્પલ છે એ સબસ્ટાન્ડર્ડ થઈને આવ્યું છે। આ બ્રેડની અંદર છે એ અખાદ્ય કહી શકાય તેવું સેક્રીન ઉપરાંત ટાટ્રાઝીન અને યલો જે કલર છે લિક્વિડ સિન્થેટિક ફૂડ કલર છે એની હાજરી છે એ મળી આવી છે। જે અનુસંધાને આ સેમ્પલ છે એ સબસ્ટાન્ડર્ડ થયેલું છે। આ મુજબ ભારત બેકરીનું જે સેમ્પલ ફેલ થતા આપણે એને 1 મહિનાની નોટિસ બાદ માનનીય નિવાસી કલેક્ટર સાહેબની કોર્ટમાં આપણે એની વિરુદ્ધ એજ્યુડિકેશન કેસ છે એ કાર્યવાહી ફાઇલ કરીશું અને ત્યારબાદ એફએસએસઆઈના નોર્મ્સ મુજબ એમને દંડ અથવા સજાની જે જોગવાઈ છે એ મુજબ દંડ કરવામાં આવશે।